અમદાવાદમાં ખુલ્લેઆમ નશાના વાવેતરનો પર્દાફાશ થયો। 17 કરોડથી વધુનું ગાંજાનું વાવેતર ઝડપાયું છે। સુરેન્દ્રનગરના સાયલાના કસવાડીની સીમમાં ગાંજાનું વાવેતર ઝડપાયું। તુવેરના પાકની આડમાં ગાંજાના 120 જેટલા નંગ છોડ મળી આવ્યા છે, તો કપાસ અને એરંડાના પાકની આડમાં ગાંજાનું વાવેતર થઈ રહ્યું હતું। એસઓજીએ 17.54 કરોડના ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું। 2 શખ્સો સામે નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે। ગાંજાના છોડને ઉખેડવા માટે 12 જીઆરડી જવાનોની મદદ લેવાઈ। ટ્રેક્ટર્સ ભરીને ગાંજો જે છે તે જપ્ત કરવામાં આવ્યો છે। આમે લગભગ 120 જે નગ યાની જે છોડ છે, આનો જે ટોટલ વજન છે वो 471 કિલો અને 800 ગ્રામ છે। આની કિંમત લગભગ 2 કરોડ 35 લાખ અને 90,000 ની આસપાસની આની કિંમત છે। એ જે આપણે જે ઝાલા પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયો છે, આ જે ખેતર જે છે, આ ખેતર આપણે કસવાડી જે ગામ છે ત્યાં મળ્યો છે। અને આમાં જે મુખ્ય આરોપી છે આનું નામ છે ભાઉભાઈ રવજીભાઈ મીઠાપરા। અને આના જે જે ખેતર છે આને અંદર જે તુવરની જે ફસલનો વાવેતર કરેલ હતો અને આ તુવરની ફસલને અંદર એ મોટા છોડ જે છે મળ્યા છે।